મહીસાગર જિલ્લામાં બાયપાસ રોડને લઈને ખેડૂતો જમીન સરકાર સંપાદિત કરતા ખેડૂતોનો વિરોધ. જિલ્લા ખેડૂતોની જમીન સંપાદન કરતા પહેલા આપી વાંધા અરજી. લુણાવાડા નજીક બાયપાસ રોડમાં જતી જમીનના ખેડૂતોએ ભેગા થઈ કરી રજૂઆત. જિલ્લા કલેક્ટર તેમજ જમીન સંપાદન અધિકારીને આપી વાંધા અરજી. યોગ્ય ભાવ ન મળતા અને ખેડૂતોને સંભળાયા વગર જ બારોબાર નક્કી થતા ખેડૂતોનો આક્રોશ. બજાર કિંમત મુજબ યોગ્ય વળતર અને ભાવ આપવા રજૂઆત કરાઈ. બાયપાસ રોડની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની માંગ. ટૂંકી જમીન હોવાને કેટલાક ખેડૂતો જમીન વગરના અને ખેડૂત પણ નહીં રહે તે માટે કરાઈ રજૂઆત. સ્પષ્ટ વાંધા સાથે યોગ્ય વળતર અને યોગ્ય કાયદેસર ભાવ ન મળે તેથી આગળની કાર્યવાહી ન કરવા વાંધો આપ્યો. હાલની જમીનના વર્તમાન ભાવ મુજબ ભાવ મળે તો જ બાયપાસની કામગીરી માટે જમીન સંપાદન કરવા અરજી કરાઈ. જો યોગ્ય અને કાયદેસર ખેડૂતોને સંભળાયા વગર જમીન સંપાદન કરી તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ કલેક્ટર કચેરીએ ધોળી, વોટા, દલખુડિયા આમ 13 ગામની જમીન લુણાવાડા મોડાસા બાયપાસ નીકળે છે એની અંદર નોટિસ 29/6 આપેલી અને ખેડૂતો આજે હાજર થયેલા કલેક્ટર કચેરીએ, પણ કોઈ જવાબદાર અધિકારી ત્યાં સ્થળ પર હાજર નહોતા. અને અમને જે પ્રશ્ન અમે રજૂ કર્યા કે ભાઈ અમારી તમે જે જમીન લો છો બરાબર, એ જમીન પહેલા જે સર્વે કરેલો એક પછી 4 વખત સર્વે બદલાય અને 4થા વખત જે સર્વેની જમીન આ લોકોએ મંજૂર કરી છે પણ કોઈ ખેડૂતોને જાણ કરી નહોતી. અને આ વખતે જાણ કરીને ખેડૂતે વાંધા અરજી આપી તો કોઈ જવાબ સરખો મળ્યો નથી કચેરી તરફથી. અને બીજું કે જંત્રી પોષણયુક્ત ભાવ કે જે જગ્યાના એ પણ અમે ઘણી દલીલ કરી પછી એ લોકોએ અમને એ જંત્રીના ભાવ રજૂ કર્યા તો સમોસાના પૈસા પણ એ ફૂટના વધારે થાય એટલા ઓછા ભાવે અમારી 29 રૂપિયા ચોરસ મીટર જમીન આ લોકો લેવા માંગે છે. તો ખેડૂતો આ જમીન આપવા તૈયાર નથી. બીજી બાબત કે જે ખેડૂતોને જમીન જાય છે એની પાછળ કોઈ ખેડૂતોની જમીન વધતી નથી, તો એની આજીવિકા એકદમ પૂરી થઈ જાય છે. અહીંયા આગળ આવનાર ભવિષ્યમાં ખેડૂત ખાતેદાર રહેતા નથી. એટલે સરકાર આની અંદર વિચારણા કરે અને આવનાર સમયની અંદર ઓવરબ્રિજનો કંઈક પ્લાન કરી અને જો આ લોકો રસ્તાની માપણી કરે તો આ ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી જાય. આવનાર સમય આ દેશની અંદર જનસંખ્યા પણ વધી રહી છે, સામે સામે ખેતીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. તો જમીન એ આજના સમયની અંદર બહુ મહત્વનો ભાગ છે. તો સરકારશ્રીને અમે એટલી માંગણી કરીએ કે ભાઈ અમને જો જમીન તમારે લેવી હોય તો અમે આપવા તૈયાર છીએ, પણ અત્યારે લુણાવાડાની નજીક અમે વસનારા ગામ છે તો ગામને લુણાવાડાની અંદર જે ભાવ ચાલતો હોય એ ભાવ પ્રમાણે જો જમીન લેતા હોય તો ખેડૂતો આપવા તૈયાર છે. બાકી ખેડૂતો ખેતીની જમીન આપવા તૈયાર નથી. અને આજુબાજુ સોસાયટી આવેલી છે. પટેલ કિરણભાઈ, જયંતિભાઈ.